મહાત્મા ગાંધી, કે જેમનો ભારત દેશની આઝાદીમાં બહુ બધો ફાળો છે. ગાંધીજી કહે છે કે આ કાયર પ્રજા બની જાય એના કરતાં હું અહિંસાનો માર્ગ હજારો વાર પસંદ કરીશ. ગાંધીજી માટે શ્રીમદ ભગવદ્ ગીતા એટલે એક સત્યનું માર્ગદર્શન આપતું એક ગ્રંથ હતું, સત્યના માર્ગદર્શન આપતું એક પુસ્તક હતું. હકીકતમાં તો કૃષ્ણએ જે કંઈ પણ વાત કહેલી છે એ બધી જ વાત છે, આપણે તેને ગ્રંથ ના કહી શકીએ, આપણે તેને પુસ્તક ના કહી શકીએ. એક પાત્રતા છે કે જ્યારે જીવનમાં પાત્રતા આવે છે ત્યારે જે વસ્તુ તમને મળે છે. જ્યારે કોઈ પણ વસ્તુ તમારે જીવનમાં જોતી હોય, તમે એ સ્તર સુધી પહોંચો, એ સ્તરને હાસિલ કરો એટલે અમુક સમય એવો આવે છે કે તમારે એને શોધવાની જરૂર નથી પડતી, એ તમને મળી જ જાય છે. એવી જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા એક પાત્રતા છે. જ્યાં સુધી પાત્રતા નથી આવતી ત્યાં સુધી એ વસ્તુ તમને મળી નથી શકતી. આ દુનિયામાં સત્ય ઉપર ચાલવાવાળા વ્યક્તિની ક્યારેય હાર નથી થતી, ક્યારે પણ નહીં. સત્ય ઉપર ચાલવાવાળો વ્યક્તિ કદાચ એક સમય એવો આવી જશે કે પોતાનું મોત સ્વીકારી લેશે, પણ એ વ્યક્તિ ક્યારેય પણ હારશે નહીં, હારને સ્વીકાર કરશે નહીં. તમે જોઈ લો શિવાજીને, તમે જોઈ લો મહારાણા પ્રતાપને. આ લોકોએ ક્યારેય પોતાના જીવનમાં હાર સ્વીકાર નથી કરેલી, મોતને સ્વીકાર અવશ્ય કરેલું છે. જેટલા પણ યોદ્ધા છે બધા જ યોદ્ધાએ મોતને સ્વીકાર કરેલું છે, પણ ક્યારેય હારને નથી સ્વીકાર કરેલી. તમે જોઈએ છે ક્યારેય ભગતસિંહને હાર માનતા ના હારી શકે, ભલે એક સમય માટે મોતને સ્વીકારી લે છે, પરંતુ એ વ્યક્તિત્વ કે જે સત્યના રસ્તે ચાલે છે ક્યારેય હારને નહીં સ્વીકારી શકે. એટલા જ માટે સત્ય પરેશાન છે, પરંતુ સત્ય પરાજિત છે જ નહીં. સત્યના રસ્તે ચાલવાવાળા વ્યક્તિની ક્યારેય હાર જ નથી થતી. સત્યના રસ્તા ઉપર જે કંઈ પણ વ્યક્તિ ચાલતો હોય એ વ્યક્તિમાં છે તમને એક ઠસક જોવા મળે, એની પોતાની એક ઠસક હોય, એની પોતાની એક ઓળખ હોય. સત્યને કોઈના પ્રમાણની જરૂર ના પડે, પરંતુ તમારી સમક્ષ ઘણી બધી એવી વાતો હું રજૂ કરવા જઈ રહ્યો છું. ઘણા બધા બે ચાર એવા ઉદાહરણ તમને તમારી સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું કે તમને એક એનાથી આઈડિયા આવી જશે કે સત્યના રસ્તે ચાલવાળું વ્યક્તિત્વ છે કેટલો પાવરફુલ હોય, કેટલો તાકાતવર હોય, કે જ્યારે પણ જરૂર દેશને પડે છે ત્યારે પોતાની મોત છે હાજર કરી દે છે, મોત છે હાજર કરી દે છે, પરંતુ ક્યારે પણ એ પાછળ કદમ છે એ સ્વીકાર કરતો નથી. ને કદાચ 2 કદમ પાછળ પણ ફરે તો પણ એ 10 કદમ આગળ જાય છે. મહાભારતના મહાન યોદ્ધા કે જેમણે શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા વેદાંતના સિદ્ધાંતો જીવનમાં અપનાવ્યા, છત્રપતિ શિવાજી મહારાજ, મરાઠા સામ્રાજ્યના સ્થાપક, જેમણે ધર્મ અને નૈતિક મૂલ્યોનું પાલન કરીને શાસન કર્યું હતું. આ વ્યક્તિત્વ હોય છે, આ તાકાત હોય છે કે તમે જ્યારે એક સત્યના રસ્તા ઉપર ચાલો છો ને ત્યારે બધી જ વસ્તુ તમને મળે છે, પરંતુ તમારું કેન્દ્ર સત્ય હોય છે, તમારું કેન્દ્રથી છે તમને કોઈ હલાવી નથી શકતું. કે જ્યારે કેન્દ્ર સત્ય હોય છે ને, તમે સત્યના રસ્તે ચાલતા હોય છો ત્યારે. મહારાણા પ્રતાપ, મેવાડના શાસક, જેમણે સત્ય અને ધર્મના માર્ગ ઉપર ચાલી મુગલ આક્રમકનો પ્રતિકાર કર્યો હતો. સત્યના રસ્તે ચાલવાળા વ્યક્તિની હાર તો નથી જ થતી, પરંતુ સત્યને પ્રમાણની જરૂર નથી, પરંતુ તમે સમજી શકો એટલે તમારી સમક્ષ 2 થી 3 મેં ઉદાહરણ છે પ્રસ્તુત કર્યા છે. કે નામ તો કેટલા બધાના લઉં, અઢળક નામ છે કે જે નામનું લિસ્ટ છે ક્યારેય પૂરું જ ના થાય. હું લઉં તો અને જેટલા પણ લોકોએ સ્વીકારી છે કોઈ નબળા નહીં, બધા એકથી એક ચડિયા હતા. જીવનમાં જ્યારે બોધનો પ્રકાશ હોય છે, બોધનો પ્રકાશ જીવનમાં જ્યારે હોય છે ને, ત્યારે વ્યક્તિ સામેવાળાનું સૈન્ય જોઈને લડતો નથી, ત્યારે પોતાની આત્મવિશ્વાસ, સત્યની જે ઠસક હોય ને, ઠસક જોઈને છે લડે છે. એટલા જ માટે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થાય તો કોણ જીતે? સત્ય જીતે, કેમ કે એની ક્યારે પણ હાર સંભવ નથી. જમીન પણ ન ઝૂકે, આકાશ પણ ન ઝૂકે અને કેસરીઓ ક્યારેય ન ઝૂકે. મળતા રહીએ એવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.